નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 18। તો પાઠ 18માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે અનેકને માટે એક શબ્દ, અનેકને માટે એક શબ્દ એટલે કે આપણે જોઈએ છીએ કે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે ગુજરાતીમાં વ્યાકરણમાં આવતું જ હોય છે। એ રીતે કે ભાઈ એક વાક્ય આપ્યું હોય તેના ઉપરથી આપણે એક શબ્દ તારવવાનો હોય છે, બરાબર, એનું તારણ કાઢીને કહેવાનું હોય છે। તો એનો આજે આપણે અભ્યાસ કરીશું। તમારી ચોપડીમાં ઉપર ઓપ્શનો આપેલા જ છે, પ્રદર્શન, ગુલદસ્તો, ચામડું, વેલ, એ રીતના। તો તમારે નીચે તમારી ચોપડીમાં જે રીતે વાક્ય આપ્યું છે તે વાક્ય વાંચી, બરાબર, વિચારી અને તેનું શબ્દને માટે, અનેકને માટે એક શબ્દ એટલે કે વાક્ય માટે કયો શબ્દ યોગ્ય રહેશે તે અહીંયા સામે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। તો નંબર 1માં છે પુસ્તકોનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન, એટલે કે જ્યાં બધા જુદા જુદા અલગ અલગ પ્રકારના વાર્તા સંગ્રહ, બરાબર, એ રીતના જે પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન કયું છે? તો તે છે પુસ્તકાલય। કયું છે? પુસ્તકાલય। આપણે પુસ્તકાલયમાં જોઈશું કે વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારના પુસ્તકો જોવા મળે છે। તો બધા જુદા જુદા પુસ્તકોનો સંગ્રહ ક્યાં કરીએ છીએ? આપણે પુસ્તકાલયમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે બીજા નંબરનું જોશો કે લાકડા કે પથ્થરને કોતરવા તથા આકાર આપવા માટેનું અણીદાર સાધન, એટલે કે જે લાકડા અને પથ્થર હોય છે તેને જે કોતરણી કરવામાં આવે છે, બરાબર છે। તો કે ભાઈ આપણે જોઈએ કે તમે મંદિરમાં કે આપણે કોઈ ઘરમાં પણ એ રીતે લાકડા કે પથ્થરને આપણે કોતરવું હોય, તેને કોઈ આકાર આપવો હોય તો તેના માટે જે અણીદાર સાધન આવે છે તે કયું કહેવાય? તો તેને કહેવાય છે ટાંકણું। કયું કહેવાય છે? ટાંકણું। ઉપર આપણે ઓપ્શન આપેલા જ છે એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ લાકડા અને પથ્થરને જે કોતરવા માટે અણીદાર સાધન આવે છે તેને શું કહેવાય છે? ટાંકણું। ત્યારબાદ નંબર 3માં તમે જોશો પોતાના હાથે જ લખાયેલી પોતાની જીવનકથા, એટલે કે તમે તમારા હાથે જ તમારી જીવનકથા લખો, બરાબર, બીજાના હાથે લખાવાની નથી। આપણે આપણા જાતે જ આપણે હાથે જ જે આપણી જીવનકથા લખાઈએ તો તેને શું કહેવાય? આત્મકથા। શું કહેવાય છે? આત્મકથા, બરાબર છે। એવું જ બીજું છે એનાથી વિરુદ્ધ તમે જોઈ શકો છો કે પોતાની જીવનકથા બીજા દ્વારા લખાવી દે, એટલે કે તમે ઉપર જોયું કે પોતાની જીવનકથા આપણે જાતે લખવાની છે તો એ થશે આપણી આત્મકથા, અને બીજા દ્વારા જો આપણે લખાઈએ કે આપણે બોલીએ અને બીજા લખે તો એ થશે આપણું જીવન ચરિત્ર। શું થશે? જીવન ચરિત્ર। ત્યારબાદ નંબર 5માં મકાન કે ઘર નીચે આવેલો રૂમ, બરાબર છે। તમે જોઈ શકો છો કે મોટા જે ઘરો હોય છે અને જૂના જમાનાના જે ઘરો હોય છે તમે જોઈ શકો છો કે એમાં ઉપર આપણે રહેતા હોય નીચે મકાનની નીચે રૂમ આવેલો હોય છે, અંદર કોઈ સ્ટોર રૂમ તરીકે દર્શાવ્યું, કોઈ મંદિર તરીકે વાપરતા હોય, બરાબર છે। તો જે આખું મકાન હોય એની નીચે જે રૂમ આવેલો હોય છે તો એને કહેવાય છે ભોંયરું। શું કહેવાય છે? ભોંયરું। ત્યારબાદ તમે જોઈ શકો છો 6થા નંબરમાં જ્યાં કલાત્મક વસ્તુઓ કે જાહેરાત માટેની વિવિધ ચીજ વસ્તુઓ મૂકવામાં આવે છે તે વાક્ય ધ્યાનથી વાંચો કે જ્યાં કલાત્મક વસ્તુઓ કે જાહેરાત માટેની વિવિધ ચીજ વસ્તુઓ મૂકવામાં આવે છે તે, એટલે કે કલાત્મક એટલે કે બધી જે આપણે હાથથી બનાવેલી વસ્તુ હોય, બરાબર, હસ્તકલાની હોય, એ રીતની બધી જે કલાત્મક વસ્તુઓ હોય તેની જાહેરાત માટે વિવિધ ચીજ વસ્તુઓ મૂકવામાં આવે તે, એટલે કે તેને શું કહેવાય છે? પ્રદર્શન। શું કહેવાય છે? પ્રદર્શન, બરાબર છે। ત્યારબાદ નંબર 7માં આપણે જોઈશું ટેનિક એસિડ દ્વારા પશુઓની ચામડીમાંથી બનાવવામાં આવતો પદાર્થ, બરાબર છે। ટેનિક એસિડ જે હોય છે એમાં પશુઓની ચામડી એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુની વાત કરવામાં આવી છે। તો ટેનિક એસિડ દ્વારા પશુઓની ચામડીમાંથી બનાવવામાં આવતો પદાર્થ, તો પશુઓની ચામડીમાંથી આપણે બનાવીએ છીએ, આપણે બૂટ ચપ્પલને જે બધું બને છે ને, પર્સ છે, બેલ્ટ છે, એ બધું, તો એ શેમાંથી બને છે? ચામડામાંથી। તો જવાબ આવશે ચામડું। શું આવશે? ચામડું। ત્યારબાદ ભોજનની વાનગીઓની યાદી,
8મા નંબરમાં તો ભોજનની વાનગીઓની યાદી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે હોટલમાં જઈએ છીએ કે ક્યાંય ફાસ્ટ ફૂડમાં જઈએ, બરાબર છે, તો આપણે સૌ પ્રથમ શું જોઈએ? ત્યાં જઈને શું જોઈએ છીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ ત્યાં મળે છે એ જોવા માટે આપણે લઈએ છીએ ને. તો એને આપણે શું કહીએ છીએ? મેનુ. શું કહેવાય છે? મેનુ. એટલે કે ભોજનની વાનગીઓની જે યાદી હોય તેને આપણે શું કહીશું? મેનુ. ત્યારબાદ 9મા નંબરમાં જોઈશું મિત્રો, ખૂબ ઉત્સાહી પ્રશંસક કે સમર્થકને પ્રખ્યાત વ્યક્તિ દ્વારા પોતાના હાથનું આપવામાં આવતું લખાણ. જુઓ ધ્યાનથી, ખૂબ ઉત્સાહી પ્રશંસક કે સમર્થકને પ્રખ્યાત વ્યક્તિ દ્વારા પોતાના હાથનું આપવામાં આવતું લખાણ. ધારો કે તમે જુઓ છો, કોઈ પ્રશંસક વ્યક્તિ હોય તેને આપણે કહીએ કે ભાઈ તમારું આપણે સહી કરવા માટે કહીએ છીએ, તો શું કહેવાય છે? એના માટે આપણે સ્વહસ્તાક્ષર. શું કહેવાય છે? સ્વહસ્તાક્ષર. ત્યારબાદ તમે જોશો 10મા નંબરમાં, કોઈને મૂર્ખ બનાવવાનું કે છેતરવાનું કાર્ય કરવાનો કોઈને મૂર્ખ બનાવવાનું કે છેતરવાનું કાર્ય કરવાનો નુસ્ખો. એટલે કે કોઈને આપણે મૂર્ખ બનાવવા હોય અને છેતરવા હોય તો આપણે કંઈક વિચારીએ ને, એ સિવાય તો કંઈક થઈ શકે નહીં, કોઈને મૂર્ખ કોઈક બનાવી શકે નહીં. તો એને શું કહેવાય? એના માટે જે શબ્દ વપરાય છે તે છે યુક્તિ. શું કહેવાય છે? યુક્તિ. ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો 11મા નંબરનું વાક્ય, પોતાના દેશનું પરદેશમાં પ્રતિનિધિત્વ કરતી મુત્સદી વ્યક્તિ. શું કહે છે? પોતાના દેશનું પરદેશમાં પ્રતિનિધિત્વ કરતી મુત્સદી વ્યક્તિ. એટલે કે પોતાના દેશનું બીજાના દેશમાં પ્રતિનિધિત્વ દર્શાવતું હોય, બરાબર છે, તેવી વ્યક્તિ. તો એ છે રાજદૂત. કયો કહેવાય છે? રાજદૂત. જેમ કે એક દેશમાંથી બીજા દેશમાં જઈ અને તેનું પ્રતિનિધિત્વ કરતી હોય, પોતાના દેશ માટે પરદેશમાં પ્રતિનિધિત્વ કરતી હોય, તો તેને શું કહેવાય છે? રાજદૂત. હવે આપણે જોઈશું 12મા નંબરમાં, ઇમારતી લાકડાને નુકસાન કરતી નાની કીડી જેવી જીવાત. તમે જોઈ શકો છો કે આ વસ્તુ ઇમારતી લાકડું એટલે કે જૂના મકાનોમાં ખાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ભેજવાળી જગ્યામાં પણ. એટલે કે ઇમારતી લાકડું એટલે કે લાકડાની નુકસાન કરતી નાની કીડી જેવી જીવાત. તો એ કઈ હોય છે? લાકડામાં કઈ જીવાત થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘણા જૂના મકાનોમાં જોવા મળતી હોય છે અને અત્યારે ભેજવાળા મકાનમાં પણ થઈ જતું હોય છે, લાકડાની ઉપર વધુ પ્રમાણમાં થતી હોય છે. તો એ છે ઉધઈ. કઈ છે? ઉધઈ. ત્યારબાદ 13મા નંબરમાં, પરદેશ જવા માટેનો પરવાનો. પરદેશ જવા માટેનો પરવાનો એટલે કે પરવાનગી. એમ પરદેશ આપણે જવું હોય, આપણા દેશમાંથી આપણે બીજા દેશમાં જવું હોય તો આપણે સહેલાઈથી જઈ શકીએ નહીં. બીજા દેશમાંથી જવા માટે આપણે એના માટે કંઈક રજા, એની પરવાનગી લેવી પડે છે. તો તેને શું કહેવાય છે? પાસપોર્ટ. શું કહેવાય છે? પાસપોર્ટ. અને પરદેશમાં દાખલ થવા માટેનો પાસપોર્ટ પરનો પરવાનો અપાતો શેરો કે સિક્કો. હવે આ વસ્તુ તમે જુઓ, તમે ઉપર જોયું કે પરદેશ જવા માટે જે પરવાનો મળે છે એને શું કહેવાય છે? પાસપોર્ટ. પણ પરદેશમાં દાખલ થવા માટે, બરાબર છે, અને પાસપોર્ટ પરના પરવાનો આપતો શેરો એટલે કે આપણે જે પાસપોર્ટ મળી ગયો પરંતુ તે આપણે બીજા દેશમાં દાખલ થવું હોય તો તેના ઉપર એ દેશનો સિક્કો, શેરો કે જે સિક્કો મારવામાં આવે છે તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે વિઝા. શું કહેવાય છે? વિઝા. તો પાસપોર્ટ તો આપણી પાસે હોય પણ આપણી જોડે વિઝા ના હોય તો આપણે એ દેશમાં દાખલ થઈ શકીએ નહીં. ત્યારબાદ 15મા નંબરમાં, અનાજ માટેનું સંગ્રહાલય. હવે અત્યારે તો આપણે આવું ઓછું જોવા મળે છે કે અનાજ, પણ ગામડાઓમાં વધુ જોવા મળે છે કે મોટા મોટા કોઠીઓ જેવું હોય છે અને અંદર અનાજનો સંગ્રહ કરેલો હોય છે, બરાબર છે. તો તેને શું કહેવાય છે? આપણે અત્યારે અહીંયા તો બધા આપણા ઘરમાં મોટા ભાગે પીપળામાં, આપણે પીપળું કહીએ છીએ, લોખંડના પીપળા હોય છે કે પ્લાસ્ટિકનું ડ્રમ હોય છે, તો એમાં આપણે અનાજનો સંગ્રહ કરીએ છીએ. પણ ગામડાઓમાં જે લોકો ખેતી કરતા હોય છે એ લોકોને અનાજ વધુ પ્રમાણમાં હોય છે, તો એ લોકો અનાજનો સંગ્રહ શેમાં કરતા હોય છે? તો એ લોકો જે અનાજનો સંગ્રહ કરે છે તેને શું કહેવાય છે? કોઠાર. શું કહેવાય છે? કોઠાર. કોઈને, એના પછી આપણે જોઈશું 16મા નંબરમાં,
કોઈને ભેટ તરીકે આપવા માટેનું ફૂલનું ઝુમખું. આપણે કોઈને ભેટ આપીએ ને, કોઈનો બર્થડે હોય, કોઈની એનિવર્સરી હોય, બરાબર છે, તો આપણે જોઈએ છીએ કે કોઈને ગિફ્ટ તરીકે અમુક લોકો આપણે ફિલ્મમાં પણ સિરિયલોમાં પણ જોતા હોઈએ છીએ કે ફૂલનું ઝુમખું. તો એને શું કહેવાય? તો એને કહેવાય છે ગુલદસ્તો. શું કહેવાય છે? આપણે કહીએ છીએ કે બુકે કહીએ છીએ ને, તો એને શું કહેવાય છે? ગુલદસ્તો. ત્યારબાદ લાંબી ને પથરાતી કે ઊંચે ચડતી ઉગતી વનસ્પતિ. હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જુઓ, લાંબી અને પથરાતી કે ઊંચે ચડતી ઉગતી વનસ્પતિ. તો વનસ્પતિમાં જોયું આપણે કે ઝાડ, છોડ, બરાબર છે, વેલા. કયું છે? વેલા. તો વેલા કેવા હોય છે? લાંબા હોય છે અને પથરાતા હોય છે, અને વેલાને તમે ઊંચે ચડતો હોય છે. તો તેને કઈ વનસ્પતિ કહેવામાં આવે છે? તો એને કહેવાય છે વેલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનેકને માટે એક શબ્દ, જે તમે જુઓ છો કે મેં અહીંયા દરેકના જવાબ લખી દીધા છે, તો તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે એક વખત વાંચી અને સામે તેનો જવાબ લખવાનો, અને અસાઇનમેન્ટમાં જે રીતે પ્રશ્નો આપેલા છે એ રીતે તમારી પાકી નોટમાં લખી અને તૈયાર કરવા. નમસ્તે.